ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલ પંથજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટમાં અવિનાશીજી. એ ભજનના વિવરણમાં ગઈ વખતે જે પંક્તિ આપણે જોઈ તે આ પ્રમાણે છે: કર્ણ વિના સહુ શબ્દ સુણે જે, નૈન વિના સહુ ભાડેજી. એ જાણ્યા વીણ સુખ નવ પામે, મૂરખ મન કો કાળે જી. આજે એ ભજનમાં ત્યાર પછીની પંક્તિમાં આગળ વધીએ. પૂજ્ય બાપજી લખે છે: છોડી તંદુલ તુસને વળગે, તૃપ્તિ તે કેમ થાશે જી. ચેતન છોડી જડને ભજતા, ભવ ભીતિ કેમ જાશે જી. એક અગોચર બ્રહ્મ પ્રકાશે. અહીં તંદુલ અને તુષ શબ્દો આપણે જોઈએ. તંદુલ એટલે ચોખા અને તુષ એટલે ડાંગરનું છોડું. ખાંડવાનું બાકી હોય એટલે કે છડવાનું બાકી હોય એને ડાંગર અથવા તો ભાત કહેવાય. અને એને ખાંડીને અથવા તો છડીને ચોખા બહાર કાઢવામાં આવે. તો તંદુલ એટલે ચોખા અને તુષ એટલે એનું છોડું, ભાતનું એટલે કે ડાંગરનું ચોખાનો દાણો નીકળી ગયા પછીનું છોડું, એ તુષ. જે માણસ છોતરાનો સંગ્રહ કરે છે, એનું સેવન કરે છે અને ચોખાને બાજુ પર રાખે છે અથવા ફેંકી દે છે, તો એના જેવો મૂર્ખ કોઈ નથી. આવા મનુષ્યની ક્ષુધા એટલે કે ભૂખ શાંત થાય ખરી? ના. ચોખાને ફેંકી દો અને છોડાને તમે સેવન કરો તો ભૂખ કદી પણ ભાંગતી નથી. એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. તો બાપજીએ લખ્યું છે કે તંદુલ છોડીને તુષને વળગે તો એનાથી તૃપ્તિ થતી નથી. એનાથી આપણી ક્ષુધા, આપણી ભૂખ શાંત થતી નથી. એને માટે ચોખા એટલે કે એને બરાબર સિદ્ધ કરીને આરોગવો પડે તો ક્ષુધા, ભૂખ શાંત થાય. એટલે કોઈ કાળે આવા મનુષ્યની ભૂખ શાંત થતી નથી જે છોતરાને વળગી રહે છે અને ચોખાને ફેંકી દે છે. એની ક્ષુધા શાંત થતી નથી. એ સદા ભૂખ્યો જ રહે છે. એવી જ રીતે પરમાત્માને જાણ્યા વિના બીજાને જાણનાર સાધક પોતાની
જ્ઞાનરૂપી ભૂખને કદી ભાંગી શકતો નથી. અહીં બાપજીએ પરમ તત્વને, કે જે નિર્ગુણ અને નિરાકાર એવું પરમ તત્વ જે છે, એને ચોખા સાથે સરખાવ્યું છે. અને બીજા જે બધા વૃક્ષ, પાષાણ, પર્વત, આ બધા જે દેખીતા દૈવી તત્વો છે, દૈવત છે, એ ભાતના છોડા જેવા છે એવું એમણે કહ્યું છે. પરમ શાંતિ ક્યારે મળે? પરમ શાંતિ આપવાનો અધિકાર કોને છે? તો પરમ તત્વની પ્રાપ્તિ થાય તો જ પરમ શાંતિ મળે. પરમ તત્વ પાસે જ એ સામર્થ્ય છે મનુષ્ય માત્રને પરમ શાંતિ આપવાનું સામર્થ્ય. જ્યારે આવા પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યારે જ પરમ શાંતિની અનુભૂતિ માણસને થઈ શકે છે. નહીતર ક્ષુદ્ર દૈવતોની પાછળ ભમનાર, એને જ સેવનાર વ્યક્તિ કદી પણ તૃપ્ત થઈ શકતો નથી. એ ભૂખ્યો જ રહે છે. માણસના જીવનનું ધ્યેય શું છે? માણસના જીવનનું ધ્યેય એ છે કે પરમ તત્વને પ્રાપ્ત કરવું, સ્વને ઓળખવું. હુ એમ આઈ, હું કોણ છું, એની જે શોધ છે એ માનવ જીવનનું લક્ષ્ય છે. હવે આને માટે ક્ષુદ્ર દેવી દેવતાઓનું આરાધન કે પૂજન કરીએ તો એનાથી બહુ અર્થ સરતો નથી. હા, એટલી વાત સાચી કે આવા ક્ષુદ્ર દૈવત, પ્રતિમા કે ફોટા વગેરેનું તમે પૂજન કરો, એનું દર્શન કરો, તો એનાથી ચિત્તની એકાગ્રતા શરૂઆતના તબક્કામાં સાધી શકાય છે. એટલે કે એક પ્રથમ પગથિયું છે સાકાર ભક્તિનું. બાપજીએ અન્યત્ર લખ્યું છે કે ગળપણ સાકર એક જ જાણો, નિરાકાર સાકાર પ્રમાણો. ગળપણ એ નિરાકાર છે, જ્યારે સાકર એ સાકાર છે, મૂર્ત સ્વરૂપ છે. તો એ બંને તાત્વિક દ્રષ્ટિએ એક જ છે એવું બાપજી એ પ્રતિપાદિત કર્યું છે. કેવળ જડ બુદ્ધિથી પ્રતિમા કે ફોટા કે પ્રતીકનું આપણે આરાધન કરીએ, પૂજન કરીએ, તો એનું ધાર્યું પરિણામ આવી શકતું નથી. ચિત્તની એકાગ્રતા માટે એ જરૂરી છે. એ સાધનાનું પ્રથમ પગથિયું છે. એના ઉપરથી આગળ નિરાકાર તરફ ગતિ કરવાની છે. સાકારથી શરૂ કરીને નિરાકાર તરફ ચિત્તને લઈ જવાનું છે. એ વાત અહીંયા મહત્વની છે. પરમ તત્વ સાથે તાદાત્મ્ય સાધવા માટે સાકાર ભક્તિ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી. પણ સાકાર ભક્તિથી ઉપર ઉઠીને ત્યાર પછી નિરાકાર એવા પરમ તત્વનું, નિર્ગુણ, નિરંજન, નિરાકાર એવા પરમ તત્વનું આરાધન કરવું એ સાધકની ત્યાર પછીની પ્રગતિ છે. અને આવી ઉપાસના જ શ્રેય કરનારી છે, શ્રેયસ્કર છે. નહીતર શું થાય કે વ્યક્તિ માત્ર પ્રતિમા અને ફોટામાં જ
અટકી જાય, એનાથી ઉપર આગળ વધી શકતો નથી. આપણે આમ પણ જોઈએ છે કે ઘણી વ્યક્તિઓ ફોટાના દર્શન કરે કે પ્રતિમાના દર્શન કરે એટલે ધન્ય થઈ જાય, કૃતકૃત્ય થઈ જાય. આપણા ગ્રુપમાં પણ બાપજીના કે દત્તપ્રભુના કે બીજા એવા ફોટોગ્રાફ્સ કે પ્રતિમાના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવે તો એના પર જે લાઈક કરવામાં આવે એના કરતાં બાપજીના સાહિત્યના જે પોસ્ટ છે, સાહિત્યની પોસ્ટ કે વોઇસ મેસેજ, એના ઉપર લાઈક ઓછા થતા હોય છે. એનું કારણ શું? કારણ કે આપણે હજી બાપજીના સાહિત્યમાં આગળ વધ્યા નથી. બાપજી એ જે આપણને પીરસ્યું છે એની સમજણ હજી આપણે કેળવી શક્યા નથી. આપણે હજી ફોટોગ્રાફ અને પ્રતિમા આગળ જ અટકી ગયા છીએ. આ મારે ખાસ કહેવું છે. જ્યાં સુધી પ્રતિમાની પૂજા છે, જ્યાં સુધી જડ પ્રતીકના અધિષ્ઠાન રૂપ એવા પરમ તત્વનો સાક્ષાત્કાર નથી થતો, ત્યાં સુધી આ માત્ર એક મનનો આનંદ છે, એક ખાલી આત્મતૃપ્તિ છે. ઘણી જગ્યાએ મેં જોયું છે કે અમુક લોકો પ્રતિમા પૂજામાં કે ફોટાની પૂજામાં કલાકોના કલાકો વ્યતીત કરે છે. એ પ્રથમ પગથિયું છે, એની ના નહીં, પણ ત્યાંથી આગળ ઉપર આપણે પ્રગતિ કરવાની છે. સાકર ઉપરથી જવાનું છે ગળપણ તરફ. સાકાર ઉપરથી જવાનું છે નિરાકાર ઉપર. એ અગત્યનું છે. એટલે કે સ્થૂળ ભક્તિથી ઉપર ઉઠીને સૂક્ષ્મ ભાવ કેળવવાનો છે. બાપજીએ આ જ વાત અહીં કરી છે. ચિત્ત જ્યાં સુધી પરમાત્મા સાથે એકાત્મ ભાવ નથી અનુભવતું, એકરસ નથી થતું, ત્યાં સુધી અનેક પ્રકારની વિડંબનાઓનો પાર આવતો નથી. પરમ તત્વને છોડીને બીજી વસ્તુઓ પાછળ દોડનારાની આ જ ગતિ થાય છે. આપણે બેંકમાં કે કોઈ ઓફિસમાં જઈએ અને આપણા કોઈ કામ માટે આપણે પટાવાળાને કે ક્લાર્કને વિનવણી કરીએ, એના કરતાં સીધા મેનેજરની કેબિનમાં જ જઈને વાત કરીએ તો પ્રશ્નનો ઉકેલ વહેલો આવે, ખરું ને? તેમ પરમ તત્વ સાથે તાદાત્મ્ય સાધવાનું છે. મૂળ જ પકડવાનું છે. ડાળીઓ કે પાંદડાઓને પકડવાની જરૂર નથી. સીધું મૂળ પકડીએ તો કંઈક લેખે લાગે. એટલે બાપજીએ લખ્યું છે કે ચોખાને છોડીને કુસ્કાને, આપણે કુસ્કો શબ્દ વાપરીએ છીએ, એને માટે બાપજીએ તુસ શબ્દ પ્રયોજ્યો છે. તુસ એટલે ડાંગરનું છોડું અથવા કુસ્કો. તો કુસ્કાને વળગી રહેનારની દશા
દયાજનક જ છે. ભાતને બદલે એટલે કે ચોખાને બદલે કુસકા ખાઈએ તો ભૂખ શાંત નથી થતી, ઉલટું પેટમાં ગડબડ શરૂ થાય છે. એટલે કોઈ મૂર્ખ વ્યક્તિ પણ આવું કરતી નથી. આપણામાં એક કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેસે, તેમ તેવો ઘાટ આપણા બધાનો થાય છે અથવા થયો છે એમ કહેવું પણ ખોટું નથી. કારણ કે તંદુલ છોડીને આપણે તુષને વળગ્યા છીએ, ચોખાને છોડીને છોતરાને વળગ્યા છે, કુસકાને. એટલે આવું થાય છે. એટલે પરિસ્થિતિ વિકટ બને છે, ગુંગળાવનારી બને છે અને જીવ અકળામણ અનુભવે છે. આ વાતના સમર્થનમાં પૂજ્ય બાપજી લખે છે કે ચેતન છોડી જડને ભજતા ભવભીતિ કેમ જાશે જી. હવે જડ શું અને ચેતન શું? શાસ્ત્રકારો, ઉપનિષદકારો, આત્મદર્શીઓ જગતને જડ માને છે અને પરમ તત્વને ચેતન માને છે. જડ જગત એટલે બધી જ દુન્યવી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ, ભૌતિક પદાર્થો, જર, જમીન, જોરું, મિલકત, વાડી, બંગલા, આ જડ જગત છે. અને માત્ર અને માત્ર પરમ તત્વ જ ચેતન તત્વ છે. આપણે શું કરીએ છીએ? મનુષ્યો જડને વળગી રહ્યા છીએ, એમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ, દુન્યવી પદાર્થોમાં, ભૌતિક જગતમાં આપણે રમમાણ રહીએ છીએ. અને એટલે જની મૃત્યુ ટળતા નથી. જન્મ મરણના ફેરા ચાલુ જ રહે છે. પરમ તત્વ આગળ કહેલું તેમ નિર્ભય, નિર્ભેળ અને નિર્મળ છે. પરમ તત્વની અપેક્ષાએ જડ જગત કેવું છે? ભયજનક છે, ભયાવહ છે અને તેથી એ જડ છે. જડ જગતના જે બધા વ્યવહારો આપણને ચેતનવંતા જણાય છે, એ પરમ તત્વની ઓછીની શક્તિ છે, ઓછીની લીધેલી શક્તિ છે. અને એનાથી જડ પદાર્થો, જડ જગતના જે પદાર્થો છે એ પણ બધા ચેતનવંતા આપણને દેખાય છે. પણ એની પાછળ રહેલા ચેતન તત્વને જાણવું, એને પીછાણવું, એ સારી રીતે કહીએ તો, સાચી રીતે કહીએ તો જગતની પીછાણ છે. પ્રકૃતિની ઓથે, પ્રકૃતિની પાછળ રહેલા પરમ તત્વને જાણવું એ મનુષ્ય જીવનનું સાફલ્ય છે, સફળતા છે અને એ જ સાચું જ્ઞાન છે. નરસિંહ મહેતાએ લખેલું કે જ્યાં લગી
આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તત્વ ચીન્યો નહીં એટલે તત્વને જ્યાં સુધી ઓળખ્યું નથી, પ્રમાણ્યું નથી, ત્યાં સુધી બધી જ સાધના જૂઠી છે, માત્ર એક કર્મકાંડ જેવી છે. પરમ તત્વને જાણનારો આત્મદર્શી જન્મ મરણના ફેરામાંથી મુક્ત બને છે. પરમ તત્વના ચેતનમાં ભળીને એ પરમ તત્વ બની જાય છે. જેમ મીઠાનો કાંકરો સમુદ્રમાં નાખીએ તો એ કાંકરાનું અસ્તિત્વ, મીઠાના કાંકરાનું અસ્તિત્વ રહેતું નથી, એ સ્વયં સમુદ્ર બની જાય છે. તેમ આવો સાધક પરમ તત્વમાં સમરસ થઈને પરમ તત્વરૂપ બની જાય છે. આકાશમાં આવતા વાદળા આવે છે અને જાય છે, પણ આકાશ તો એનાથી એકદમ અલિપ્ત રહે છે. જેમ જળમાં કમળ રહે તેમ જલ કમલવત પાણીમાં છે કમળ, તેમ છતાં એ પાણીથી અલિપ્ત છે. અર્જુન ગીતામાં એક પંક્તિ આવે છે કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. એવું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે. ફરીથી કહું છું કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. આ પરમ તત્વમાં ભળી જવાની ઘટના અલૌકિક છે, અવર્ણનીય છે. હવે આવા જે ક્ષુદ્ર દૈવતોની વાત પૂજ્ય બાપજીએ કરી છે, કે જે પેલા ભાતના છોતરા છે, કુસ્કા છે, તેની જે વાત કરી છે, તો એવા દૈવતોને પૂજવાનું, એની આરાધના કરવાનું કર્મ કોણ કરે છે? સકામ ભક્તિ ધરાવતા મનુષ્યો, કે જે લોકો કામના સાથે ભક્તિ કરે છે. તે એક કામના પૂરી થાય ત્યારબાદ બીજી, ત્યારબાદ ત્રીજી કામના, એમ કામનાઓની એટલે કે ઈચ્છાઓની હારમાળા સર્જાય છે. આ સકામ ભક્તિ છે. અને એનાથી ઉપર ઉઠીને નિષ્કામ ભક્તિ તરફ મનુષ્ય માત્રએ પ્રયાણ કરવાનું હોય છે. આપણામાંના મોટા ભાગના સકામ ભક્તો છીએ, આર્ત ભક્તો છીએ, અર્થાર્થી ભક્તો છીએ, જિજ્ઞાસુ કે મુમુક્ષુ પ્રકારના ભક્તો નથી, બહુ ઓછા છે. પૂજ્ય બાપજી ઘણીવાર કહે છે, જેમ રાજા જો ખુશ થાય તો દીવાનથી માંડીને ચપરાસી સુધીના બધા જ અધિકારીઓ તમને સલામ કરશે અને અનુકૂળ થશે. તેમજ સર્વસત્તાધીશ એવા પરમાત્માની સેવા કરી તેને પ્રસન્ન કરશો તો બીજા બધા જ દૈવત તમને અનુકૂળ
થવાના જ છે, એમાં કોઈ શંકા નથી. આ વાત બાપજીએ અનેક વાર કરી છે. ભવ ભય દૂર કરવા માટે, આ સંસારનો ભય દૂર કરવા માટે માત્ર પરમ તત્વની ઉપાસના એકમાત્ર ઉપાય છે. અહીં અવધૂતે જડને છોડવાનો અને ચેતનને ભજવાનો અનુરોધ કર્યો છે. અને આવું પરિવર્તન લાવવાનું ખૂબ કઠણ છે, છતાં ધીમે ધીમે પ્રયત્ન કરતાં એ કરી જ શકાય છે, એમાં પણ કોઈ શંકા નથી. માયા અને માયાનો અધિપતિ, માયાધીશ, આ બેની વાત કરતાં પૂજ્ય બાપજી કહે છે કે કેવળ માયાને જ ભજવાથી માયાધીશ મળતો નથી. લક્ષ્મીની આરાધના કરવાથી બહુ અર્થ સરતો નથી, પણ નારાયણની આરાધના કરીએ તો નારાયણ તો આવવાના જ છે, એની પાછળ લક્ષ્મી પણ આવવાના છે. ખરું ને? માયાધીશમાં જ એકરૂપ બનેલી, માયાધીશથી જ જુદી નથી એવી માયાને પણ ચેતનનું પ્રતિબિંબ માનીને જ જીવન જીવતો માણસ જન્મ મરણના ભયમાંથી મુક્ત થતો નથી. માયાધીશને આશરે રહેનારો, પરમ તત્વને આશરે રહેનારો, માયાધીશને શરણે જનારો કદી મૃત્યુ પામતો નથી તાત્વિક દ્રષ્ટિએ. અને તે મૃત્યુને તરીને અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. અહીં હું અને તુંના ભેદ રહેતા નથી. એટલે જ બાપજીએ આગળ લખ્યું છે કે ડાળીઓ અને પાંદડાઓને છોડીને માત્ર એના વૃક્ષના થડને અથવા તો એના મૂળને પકડવાની વાત પૂજ્ય બાપજીએ કરી છે. ગીતામાં ભગવાને પણ અર્જુનને કહ્યું કે અવ્યક્તમાંથી જ દિવસનો ઉદય થતાં વ્યક્ત ઉત્પન્ન થાય છે અને રાત્રિ થતાં તે પુનઃ એટલે કે ફરીથી તે જ અવ્યક્તમાં સમાઈ જાય છે. વ્યક્ત એ જળ જગત છે અને અવ્યક્ત એ પરમ તત્વ એટલે કે ચેતન તત્વ છે. અવ્યક્તમાંથી ઉત્પન્ન થયેલું એ વ્યક્ત પણ ચેતનના અંશ વડે જ ચેતન બનતું છે, છતાં જડ છે. અને તેથી જડમાં રહીને એ જડના આધાર સ્તંભને, આધારશિલાને જાણવાનો બોધ કરવામાં આવ્યો છે. હવે એ આધાર સ્તંભ કેવો છે, એ આધારશિલા કેવી છે, એનું વર્ણન આગળની પંક્તિમાં પૂજ્ય બાપજીએ કર્યું છે. તે આપણે હવે પછીના આચમનમાં
જોઈશું. મન બુદ્ધિ છે ચાકર જેના, કરતા હરિહર સેવાજી, તે વિશ્વંભર નયને નિરખે, આપ દિગંબર દેવાજી. આ પંક્તિનું વિવરણ હવે પછીના આચમનમાં આપણે જોઈશું. હવે હું મારી વાણીને વિરામ આપું છું. મારા વક્તવ્યમાં જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ માટે હું પૂજ્ય બાપજીનો ક્ષમા પ્રાર્થી છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.